નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ટેસ્ટ આપ્યો બરાબર છે। વિજ્ઞાનની અંદર સરસ મજાના પરફોર્મન્સ સાથે, સરસ મજાની તૈયારી સાથે આપણે પ્રકરણ નંબર 1 એનો ટેસ્ટ આપ્યો બરાબર છે। કયા મુજબ દરેક વિદ્યાર્થીઓના ટેસ્ટ પેપર, મોટાભાગના વિદ્યાર્થીઓના ટેસ્ટ પેપર અમને જે સમય નક્કી કરાયેલો છે એ સમય દરમિયાન મળ્યા છે અને પીડીએફ ફાઇલ સ્વરૂપે મળ્યા છે। એટલે એ બાબતે તમે તકેદારી રાખી છે એ ખાસ તમારી પોઝિટિવ બાબત નોંધનીય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયોના માધ્યમથી શિક્ષણની અંદર ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 1 હમણાં જ હાલમાં પૂરું કર્યું બરાબર છે અને એનું મૂલ્યાંકન આપણે કર્યું। સાથે સાથે તમે ટેસ્ટ આપ્યો છે, તમને એ પણ ખબર પડી હશે કે ક્યારેક કોઈ ટોપિકની અંદર મારે હજુ તૈયારી કરવાની બાકી છે અથવા તો ઓછી છે તૈયારી, તો એ પણ તમને એના દ્વારા ખબર પડે બરાબર છે। તો હવે તમારા જે કંઈ પણ ટોપિક બાકી રહ્યા હોય અથવા તો એ ટોપિક તમને હજુ ક્લિયર બરાબર ન થયા હોય તો એ ટોપિકની વિડીયો આપણી પાસે છે જ યુટ્યુબમાં, તો એ તેમાંથી કાઢીને એ વિડીયો જોવાની અને એ ટોપિક ક્લિયર કરવાનો પ્રયત્ન કરવાનો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવું પ્રકરણ, અત્યાર સુધી આપણે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, પર્યાવરણ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, રસાયણ વિજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો। લાસ્ટ ચેપ્ટર આપણે રસાયણ વિજ્ઞાન પૂરું કર્યું। હવે આપણે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનના પ્રકરણનો અભ્યાસ કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર આપણે આજે જીવ વિજ્ઞાનની અંદર આપણો જે ચેપ્ટર છે એ છે પ્રકરણ નંબર 5, સજીવનો પાયાનો એકમ કોષ। તો દર વખતની જેમ જ આપણે સૌપ્રથમ વખત આપણે શું કરીએ છીએ તો પ્રકરણનું જે ટાઇટલ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર છે। તો આપણે આ વખતે પણ એ જ પ્રયત્ન કરીશું। પહેલું તો પાયો। આપણને ખબર છે કે કોઈ પણ મકાન બનતું હોય વિદ્યાર્થી મિત્રો તો એને સૌપ્રથમ શું બનાવવામાં આવે છે? પાયો બનાવવામાં આવે છે। કેમ? તો કે પાયા પર જ બધી દિવાલો ઊભી કરવામાં આવે છે। તો પાયો તૈયાર થશે, પછી દિવાલ તૈયાર થશે, દિવાલ પછી છત તૈયાર થશે અને આખું ઘર તૈયાર થશે, આખું મકાન તૈયાર થશે બરાબર છે। એવું જ સેમ આપણા શરીર માટે પણ છે। તો આપણા શરીરની અંદર તમને એવું થાય કે પાયો કેવી રીતે હોય છે? તો શરીરની અંદર પણ બેઝિક એકમ જે છે જેને પાયો કહેવામાં આવે છે બરાબર। તો એ બેઝિક અને પાયાનો એકમ જે છે ને એ કોષ છે। પાયાનો એકમ જે છે એને શું કહીએ છીએ આપણે? કોષ કહીએ છીએ। તો વળી પાછો પ્રશ્ન થાય કે કોષ છે શું? તો આપણે એમ વિચારી શકીએ કે આપણા શરીરની સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ, નાનામાં નાની રચના એને આપણે કોષ કહી શકીએ બરાબર છે। જેમ મકાનના પાયાની અંદર શું હોય? નાનું નાનું તો ઈંટ હોય છે બરાબર। ઈંટમાંથી શું બને? ઈંટ, એમાંથી દીવાલ બનશે બરાબર છે, દીવાલમાંથી મકાન બનશે। તો એવી જ રીતે આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરની અંદર સૌથી પાયામાં સૌથી નાનું શું છે તો કોષ છે બરાબર। કોષમાંથી પેશીની રચના થાય છે, એટલે એકથી વધારે કોષો ભેગા થાય તો પેશી બનાવે બરાબર છે। પછી આગળ વાત કરીએ તો પેશીઓ ભેગી થશે બરાબર છે, ઘણી બધી પેશીઓ ભેગી થાય એટલે કોઈ એક અંગ બનાવશે, અંગો ભેગા મળશે, એકથી વધારે અંગો ભેગા થશે તો નિર્માણ થશે અંગતંત્રનું। શું નિર્માણ થશે? અંગતંત્ર। અને એકથી વધારે અંગતંત્રો જ્યારે ભેગા મળે છે ત્યારે આપણા શરીરની રચના થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી કોન્સન્ટ્રેટ કરીશું તો ખબર પડશે કે આપણા શરીરની અંદર સૌથી પાયામાં શું છે? કોષ છે બરાબર। વિદ્યાર્થી મિત્રો, આપણે કોષને નરી આંખે જોઈ શકતા નથી, કેમ કે એ બહુ સૂક્ષ્મ છે। એને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે, માઇક્રોસ્કોપ જેને કહેવામાં આવે છે। ઓકે, તો આપણે આ કોષની એકદમ બેઝિક બાબતોની વાત કરીએ બરાબર। તમને કદાચ જાણે નવાઈ લાગશે કે આપણું શરીર રોજે રોજ અસંખ્ય પ્રકારના કોષો, એટલે અસંખ્ય કોષો આપણા શરીરમાંથી નાશ પામે છે, એઝ વેલ એઝ નવા ઉત્પન્ન પણ થાય છે બરાબર છે। તમને કદાચ ખ્યાલ હશે કે આપણે જ્યારે જન્મ થયો ત્યારે આપણે કેટલા આટલા નાના હશે બરાબર છે, અને અત્યારે આપણે કેટલા મોટા થઈ ગયા। તો એનો મતલબ એવો થયો કે આપણા શરીરની અંદર કોષો રોજે રોજ નિર્માણ પામે છે અને એ કોષોનો વૃદ્ધિ અને વિકાસ થાય છે, એટલા માટે આપણા શરીરનો પણ વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો, તો કોષ એ એક જીવંત વસ્તુ છે બરાબર છે। જીવંત ગણી શકાય, આપણા શરીર સાથે જોડાયેલું છે એટલે કોષ
જીવંત છે, પણ જેમ જેમ સમય જાય છે તેમ તેમ જે કોષો મતલબ કે જેનું કામ પૂરું થઈ ગયું છે એવા જે કોષો છે એ નાશ પણ પામે છે. તો જેટલા નાશ પામે છે એટલા નવા પણ ઉત્પન્ન થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 5 ની અંદર હવે આ કોષ એ શેનો બનેલો છે, કોષની અંદર શું હોય છે, કોષની અંગિકાઓ શું હોય છે, એ બધી જ વસ્તુઓનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 5 માં કરવાના છે. બરાબર છે? ઓકે. હવે આપણે એક પ્રવૃત્તિ કે જેની અંદર આપણે કોષનું નિરીક્ષણ કરવાના છે, અને આ પ્રવૃત્તિ છે ડુંગળીનો કોષ. બરાબર છે? કોષ કેવો હોય એવો આપણે પ્રાઇમરી જો માહિતી મેળવવી હોય તો આપણે ચોપડીની અંદર આપણને પ્રવૃત્તિ આપેલી છે કે ડુંગળીના કોષનું નિરીક્ષણ કરવું, એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર ડુંગળીના કોષનું નિરીક્ષણ કરવું. તો એ પ્રવૃત્તિ આપણે એક નાનકડી વિડીયો દ્વારા પણ નિહાળીશું. હવે આની અંદર આપણે ખાસ ધ્યાન રાખીશું કે પ્રવૃત્તિ જ્યારે આપણે જોઈએ છે તે વખતે આપણે એનું નિરીક્ષણ કરીશું ને આકૃતિમાં આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે કોષના અલગ અલગ ભાગો પણ દર્શાવેલા હશે. સાથે સાથે વિડીયોની અંદર કેટલીક માહિતી ઇંગ્લિશમાં પણ આપેલી હશે. બરાબર છે? તો એ પણ આપણે ધ્યાનથી જોઈશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? તો આ પ્રમાણે આપણે આ પ્રવૃત્તિ જોઈશું ને એના પરથી કોષ વિશે માહિતી નક્કી કરીશું. સૌપ્રથમ એક ડુંગળી લો, ત્યારબાદ આ ડુંગળીના ઉપરના જે છોડાવાળો ભાગ હોય છે કાઢી નાખો અને તેમાંથી ચપ્પાની મદદથી અથવા કટરની મદદથી એક નાનકડો ટુકડો કાઢી લો. હવે આ જે નાનકડો ટુકડો કાઢવામાં આવે છે તે નાનકડા ટુકડામાંથી કટરની મદદથી અથવા તો બીજા કોઈ સાધનની મદદથી એકદમ પાતળું પડ, પારદર્શક જોઈ શકાય તેવું પડ ઉખેડો. આ પડને એક પાત્રમાં થોડું સેફ્રેનિન લેવામાં આવે છે અને આ સેફ્રેનિનની અંદર આ પડને ડૂબાડવામાં આવે છે, જેથી કરીને આપણે સ્પષ્ટ રીતે કોષ જોઈ શકીએ. હવે આ પડને ચીપિયાની મદદથી સ્લાઇડ પર મૂકવામાં આવે છે અને સ્લાઇડને કવર સ્લિપથી ઢાંકવામાં આવે છે, જેથી કરીને વધારાનું પાણી દૂર કરી શકાય. હવે આ ટુકડાને, આ સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર મૂકવામાં આવે છે અને ત્યારબાદ એનું નિરીક્ષણ કરવામાં આવે છે, જે તમે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈ શકો છો. તો તમે ડુંગળીના કોષનું નિરીક્ષણ કર્યું. બરાબર? વિડીયોના માધ્યમથી ડુંગળીનો કોષ કેવી રીતે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણને કેવી રીતે દેખાય છે એ તમે જુઓ. બરાબર? અને એ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની એ પણ તમને ખબર પડી હશે. ઓકે. હવે જેમ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે ડુંગળીનો કોષ જોયો તેમ ઘણા બધા વર્ષો પહેલા જ્યારે નવા કોષ વિશે સંશોધન થયું ત્યારે જીવ વિજ્ઞાનની અંદર કેટલાક વૈજ્ઞાનિકોએ કોષના સંશોધનની અંદર ખૂબ જ મહત્વનો ફાળો આપેલો છે. બરાબર? તો આપણે એ વૈજ્ઞાનિકોના નામ અને એમણે જીવ વિજ્ઞાનની અંદર કયા મહત્વના સંશોધનો કરેલા છે એના વિશે આપણે થોડીક ઝલક મેળવીશું, થોડીક માહિતી મેળવીશું. એમાં પહેલા છે રોબર્ટ હુક. મિત્રો, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વખત ઓક એક વૃક્ષ છે, ઓક એનું નામ છે ઓક. તો આ જે વૃક્ષ છે એ વૃક્ષની છાલનો પાતળો એક ભાગ લીધો અને એનું નિરીક્ષણ કર્યું સૂક્ષ્મદર્શક યંત્રની અંદર. તો તે સૂક્ષ્મદર્શક યંત્ર તૈયાર કર્યું અને એની અંદર એમણે ઓકની છાલનું નિરીક્ષણ કર્યું. ઓકની છાલનું નિરીક્ષણ કર્યું અને આ નિરીક્ષણ કર્યું તો એમને તેની અંદર મધપુડા જેવી રચના જોવા મળી. બરાબર છે? તો આ જે રચના જોવા મળી તેને સૌપ્રથમ વખત રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ એવું નામ આપ્યું. સૌપ્રથમ વખત શું નામ આપ્યું?
કોષ એટલે કે કોષનું કોષ નામ સૌપ્રથમ કોણે રજૂ કર્યું? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. આમ તો કોષ શબ્દ જે છે એ સેલ્યુલર શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે. કોષને ઇંગ્લિશમાં સેલ એવું કહેવામાં આવે છે. CELL સેલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ શબ્દ એ સેલ્યુલર શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે. તેનું સૌપ્રથમ વખત કોષ નામ કોણે આપ્યું? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક જોડકાની અંદર કે શોર્ટ ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક આવે છે લ્યુવેનહોક. તો આ લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વખત શું કર્યું? તો બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોનું નિરીક્ષણ એમણે પણ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર કર્યું. બરાબર છે? બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવોનું નિરીક્ષણ કર્યું સૌપ્રથમ વખત. તથા કોષની અંદર જે અંદરની રચના છે એમાં કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્ર એમણે સૌપ્રથમ વખત નિહાળ્યું. બરાબર છે? તો કોષ કેન્દ્ર વિશે માહિતી આપી. આવું કહી શકાય. એ લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિક. ત્યાર પછી ત્રીજા નંબર પર વૈજ્ઞાનિક આવે છે રોબર્ટ બ્રાઉન. તો આ જે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક છે એમણે સૌપ્રથમ વખત કોષ કેન્દ્ર ગોળાકાર છે અને આ ગોળાકાર કાય જે કોષનું નિરીક્ષણ કર્યું તેની અંદર એક ગોળાકાર ભાગ એમને જોવા મળ્યો અને આ જે ગોળાકાર ભાગ જોવા મળ્યો એનું એમણે સ્પષ્ટપણે સંશોધનના આધારે નક્કી કરી શક્યા કે આ ગોળાકાર ભાગ જે છે એ શું છે? કોષ કેન્દ્ર. એટલે કે કોષ કેન્દ્ર ગોળાકાર છે. આવું નક્કી કરનાર કોણ હતું? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક. બરાબર છે? એટલે ગોળાકાર કાય જે જોવા મળી એમને એનું નામ એમણે શું આપ્યું? કોષ કેન્દ્ર. ઓકે. ત્યાર પછી આગળ વૈજ્ઞાનિક આવે છે ચોથા વૈજ્ઞાનિક છે પર્કિન્જે. તો આ પર્કિન્જે નામના વૈજ્ઞાનિકે જે છે એમણે પણ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર ઘણા બધા સંશોધનો કર્યા અને એમાંનું એક સંશોધન મહત્વનું જે છે એ મહત્વના સંશોધનની અંદર કોષની અંદર એક ચોક્કસ પ્રકારનું પ્રવાહી જોવા મળે છે. આ કોષની અંદર જોવા મળતું ચોક્કસ પ્રકારનું જે પ્રવાહી છે એ જીવંત જીવરસ. બરાબર છે? તો એ જીવંત પ્રવાહીને એમણે જીવરસ એવું નામ આપ્યું. બરાબર છે? જીવંત પ્રવાહીને જીવરસ એવું નામ આપનાર સૌપ્રથમ કોણ હતું? પર્કિન્જે. ત્યાર પછી પાંચમા વૈજ્ઞાનિક આવે છે એમાં બે વૈજ્ઞાનિકોનો ફાળો છે સ્લેડન અને સ્વાન. તો આ બંને વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે સજીવનો પાયાનો એકમ એટલે સજીવના શરીરના બંધારણ માટે સૌથી જરૂરી અને સૌથી પાયાનો એકમ જો કોઈ હોય તો એ શું છે? કોષ. તો સજીવનો પાયાનો એકમ કોષ. આવું નક્કી કર્યું અને કોષવાદ રજૂ કર્યો. બરાબર છે? કોષવાદની માહિતી આપી. આવું સૌપ્રથમ વખત કોણે નક્કી કર્યું? તો સ્લેડન અને સ્વાન નામના વૈજ્ઞાનિક. ત્યાર પછી છઠ્ઠા નંબર પર જે વૈજ્ઞાનિક આવે છે એ છે વિર્સોવ. વિર્સોવ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો જેમ આ વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ વખત કોષવાદ રજૂ કર્યો પણ એ કોષવાદની અંદર કેટલીક કદાચ મર્યાદાઓ રહી હશે તો એને સુધારીને આધુનિક કોષવાદ સૌપ્રથમ વખત વિર્સોવ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. તો આ પણ આપણે જોડકા માટે અથવા તો ખાલી જગ્યા માટે અગત્યનું ગણી શકાય કે આધુનિક કોષવાદ સૌપ્રથમ વખત કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો? તો એ છે વિર્સોવ. ત્યાર પછી સાતમા જે વૈજ્ઞાનિક છે બરાબર છે એ છે કેમિલો ગોલ્ગી. બરાબર છે? આ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વખત કોષની અંગિકા જેના વિશે આપણે આગળ ચેપ્ટર જેમ જેમ ચાલશે તેમ અભ્યાસ કરવાના છે. તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધન જે કોષની અંગિકાનું નામ છે તો એ અંગિકા સૌપ્રથમ વખત નિહાળી અને એના વિશે સંપૂર્ણ સંશોધન કરીને માહિતી આપી. તો આ કેમિલો ગોલ્ગી. તો વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનના સંશોધનની અંદર
આટલા વૈજ્ઞાનિકો જે છે આ સિવાય પણ આપણા કેટલાય ભારતીય વૈજ્ઞાનિકોએ પણ જીવ વિજ્ઞાનના સંશોધનની અંદર ખૂબ જ મહત્વનો ફાળો આપેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ડુંગળીના કોષનું અવલોકન કર્યું સૂક્ષ્મદર્શક યંત્રની અંદર લાઈવ, બરાબર છે, વિડીયો દ્વારા. તો એની અંદર આપણને એક સ્પષ્ટપણે ડુંગળીનો કોષ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર કેવો દેખાય છે એ આપણને ખબર પડી, બરાબર છે. એક ભાગનો આપણે અહીંયા આગળ આકૃતિ દ્વારા તમને બતાવું. તમને આવી રીતનો ચોરસ ભાગ, આવા લંબચોરસ ટુકડા અંદર જોવા મળ્યા હશે. એની અંદર વચ્ચેનો જે ભાગ છે એ આ રીતનો ડોટ વાળો ભાગ હશે, જે આપણે સેફ્રોનિન લીધું હતું એટલા માટે રેડ કલર ધરાવે છે. તો આ રેડ કલરનો ડોટ તમને જોવા મળશે, બરાબર. એની આસપાસ તમને આ રીતના નાના ડોટ ટપકા જોવા મળશે. તો આ બંને પણ કોષની અંગિકા છે. એની અંદર આ જે વચ્ચે તમને કાળો ભાગ દેખાય છે, બરાબર છે, એ છે કોષ કેન્દ્ર. ત્યાર પછી આ ડોટેડ ભાગ નાના દેખાય છે એ છે કોષ રસ. અને આ સાઈડ પર જે દેખાય છે એ છે કોષ દિવાલ, બરાબર છે. તો આ પ્રમાણે ડુંગળીના કોષની અંદર જેવું જોવા મળે છે એવું દરેકે દરેક વનસ્પતિ કોષની અંદર તેમજ પ્રાણી કોષની અંદર જોવા મળે છે, બરાબર છે. આપણે અગાઉ આગળ જેમ જેમ જઈશું તેમ તેમ વાત કરીશું. ઓકે, તો અત્યારે હાલ પૂરતું ડુંગળીના કોષની અંદર આટલી વસ્તુઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કોષ વિશે થોડીક બેસિક ઇન્ફોર્મેશન આપણે જેટલું આ પ્રવૃત્તિ દ્વારા બરાબર અગાઉ ચર્ચા કરી હતી એના આધારે આપણે એક વસ્તુ જોઈ શકીએ કે કોષની અંદર બેસિક બાબત કઈ. તો કોષ જે છે એ શરીરનો અને સજીવનો પાયાનો એકમ છે, બરાબર છે, એકમ જેને બેઝિક કહી શકાય. એના વગર શરીર કોઈ પણ સજીવનું નિર્માણ શક્ય બને નહીં. બીજી વસ્તુ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કોષ કામ કરે છે. એટલે કે સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે, એવું પણ આપણે કહી શકીએ. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ, બરાબર. કોષ એટલે શું? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. આવી રીતે આપણે લઈ શકીએ. હવે કેમ રચનાત્મક અને ક્રિયાત્મક કહેવામાં આવે છે? તો સજીવના શરીરના નિર્માણ એટલે કોષોના, પેશીઓના બંધારણ બધા માટે એ રચના, બધાની રચના કરવા માટે કોષ અગત્યનો છે. સાથે સાથે આપણા શરીરની અંદર ચાલતી જેટલી જૈવિક ક્રિયાઓ છે એ બધી જ જૈવિક ક્રિયાઓ કરવા માટે પણ કોષ એ ખૂબ જ જરૂરી છે, બરાબર. એટલા માટે એને ક્રિયાત્મક એકમ પણ કહેવામાં આવે છે, બરાબર છે. તો આ વાત કરીએ આપણે કોષ વિશે. આ કોષ શબ્દ કેવી રીતે ઉતરી આવ્યો છે? તો સેલ્યુલર શબ્દ પરથી સેલ્યુલર શબ્દ પરથી સેલ શબ્દ ઉતરી આવ્યો. એટલા માટે કોષને સેલ પણ કહેવામાં આવે છે. તો સેલ શબ્દ કઈ રીતે આવ્યો છે? સેલ્યુલર શબ્દ પરથી. તો આટલી બેઝિક ઇન્ફોર્મેશન આપણે કોષ વિશે યાદ રાખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો જે નેક્સ્ટ ટોપિક છે એના પર ચર્ચા કરીએ. એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો, બરાબર છે. સજીવોના મુખ્ય કોઈ પણ સજીવો જે છે એ આટલા જે સજીવો જોવા મળે છે બધા સજીવોના અંતે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એમાંના કેટલાક સજીવો એક કોષ ધરાવે છે, જ્યારે કેટલાક સજીવો, મોટાભાગના સજીવો બહુ કોષ ધરાવે છે, ઘણા બધા કોષ, બરાબર. તો સજીવોના આ રીતે વિભાજિત કરી શકાય. એમાં આપણે અહીંયા આગળ લખીશું એક કોષીય સજીવો, બરાબર. એક કોષીય સજીવો અને આ બાજુ લખીશું બહુકોષીય સજીવો. ઓકે, એક કોષીય સજીવોની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો અમીબા, ત્યાર પછી પેરામીશિયમ, અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ, ત્યાર પછી કેટલાક પ્રકારના બેક્ટેરિયા વગેરે સજીવોનો સમાવેશ શેમાં થાય છે? એક કોષીય સજીવોની અંદર. હવે આ એક કોષીય સજીવોની અંદર એક જ કોષ હોય છે, એટલા માટે આપણે નરી આંખને જોઈ શકતા નથી, બરાબર છે.
અમીબાને આપણે નરી આંખે જોવો હોય તો પણ ના જોઈ શકીએ. એને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે. એટલે આ સંશોધન ક્યારે થયું છે? સૂક્ષ્મદર્શક યંત્ર શોધાયા પછી. ઓકે, હવે આવા સજીવોની અંદર એક જ કોષ બધું જ કામ કરે છે. બરાબર છે? એક જ કોષ એના શરીરનું નિર્માણ પણ કરે છે. એના શરીરની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓનું નિયમન પણ એક જ કોષ દ્વારા થાય છે. એક જ કોષ બધું જ કાર્ય કરે છે. પછી આ સજીવોની વૃદ્ધિ કેવી રીતે થાય છે? તો સજીવો જે છે એમના શરીરનું વિભાજન કરે છે. એટલે વિભાજન પદ્ધતિ દ્વારા એ નવી સંતતિ ઉત્પન્ન કરે છે. વિભાજન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરે છે. બરાબર છે? તો આ વાત થઈ ગઈ એક કોષીય સજીવો. બરાબર? હવે આપણે બહુકોષીય સજીવો તરફ વાત કરીએ. તો બહુકોષીય સજીવો એટલે કે એની અંદર બધા જ સજીવોનો સમાવેશ થાય છે. મોટા ભાગના બધા. એની અંદર વનસ્પતિ પણ આવી જાય, તમામ. બરાબર? એટલે એવું કહી શકાય કે ઈસ્ટ સિવાયની બધી જ વનસ્પતિ, મતલબ કે બધા જ સજીવો, ઈસ્ટ સિવાયના બધા જ સજીવો. બરાબર? તો વનસ્પતિ, પ્રાણીઓ, બરાબર છે, માણસોનો પણ સમાવેશ બહુકોષીય સજીવોમાં થઈ જાય. જીવજંતુઓ વગેરે. તો બધા સજીવો શું છે? બહુકોષીય સજીવો. વિદ્યાર્થી મિત્રો, આપણું શરીર પણ અસંખ્ય કોષોનું બનેલું છે. એટલે કરોડોની સંખ્યાની અંદર કોષો છે અને એમાંથી સજીવના શરીરનું નિર્માણ થાય છે. આપણે વાત કરી હતી અગાઉ કે સજીવનું શરીર કેવી રીતે બને છે. બરાબર છે? ઓકે, તો એકથી વધારે કોષો હોવાને કારણે પેશી વધારે હોય છે. પેશીને કારણે અંગતંત્રો વધારે હોય છે. એ અંગતંત્રો મુજબ દરેકે દરેક કાર્ય શરીરના થતા હોય છે. તો દરેક કોષ દ્વારા બનતા અંગો કે અંગતંત્રો દરેક કાર્ય કરે છે. બરાબર છે? દરેક કોષ દ્વારા બનતા અંગો કે અંગતંત્રો એ અલગ અલગ પ્રકારના કાર્યો કરતા હોય છે. આ વાત થઈ ગઈ આપણે બહુકોષીય સજીવોની. હવે બહુકોષીય સજીવોની અંદર નવી સંતતિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો એની અંદર પ્રજનન ક્રિયા દ્વારા આ સજીવો નો વિકાસ થાય છે. એનો મતલબ કે એમની પ્રજાતિમાં વધારો થાય છે. એકમાંથી બીજા સજીવો નિર્માણ પામે છે. તો આ એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો જે છે એ સજીવો દ્વારા મતલબ કે આ સજીવોને આ બે વિભાગમાં વહેંચવામાં આવે છે અને એના ઉદાહરણ તથા એમના શરીરની રચના કેવી રીતે હોય છે અને કેવી રીતે કાર્ય કરે છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવોના તફાવત સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછી શકાય અને આ રીતે પૂછાય છે તો ક્લાસિફિકેશન કરવાનું એટલે કે વર્ગીકરણ કરવાનું પણ પૂછી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે ખાસ ધ્યાન રાખવાનું છે. હોમવર્કની અંદર અમે રેગ્યુલર ચેક કરતા હોય છે તો થોડી માઇનોર મિસ્ટેક્સ પણ જોવા મળે છે, તો એ સુધારો કરવાનો છે. સાથે સાથે તમે ફોટો જ્યારે પાડો છો ત્યારે અમને ક્લિયર દેખાય તે રીતે મોબાઈલ રાખીને ફોટો પાડવાનો છે અને પીડીએફ ફાઇલ બનાવીને મોકલવાની છે. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે ખાસ કે કેટલાક વિદ્યાર્થીઓ વર્કશીટની અંદર લખેલા જે છેલ્લે પ્રશ્નો 3-4 લખેલા હોય છે એટલાનો જ જવાબ મોકલાવે છે. એવું નથી. આખી વર્કશીટ તમારે સંપૂર્ણ લખવાની છે. આ ખાસ નોંધ લેવાની છે દરેક વિદ્યાર્થી. ઓકે? કેમ કે આ જે છે વર્કશીટ એના દ્વારા તમારું એક કમ્પ્લીટ મટીરીયલ તૈયાર થશે. બરાબર? તેને ખાસ ધ્યાન રાખવાનું છે.